જય શ્રી રામ. દિવસ 20 ક્વેશ્ચન 103. રિડક્શનથી એમાઇન કઈ રીતે બની શકે? તો કે NO2 હોય ને NO2 આનું રિડક્શન કરવા માટે હંમેશા SnHCl વાપરશું. પછી આ જે છેલ્લો ડી ઓપ્શન છે એને જો તમારે એમાઇનમાં રૂપાંતરિત કરવું હોય તો એના માટે NaOH નાખવો પડશે. અને એમાઇડ છે એના રિડક્શન માટે તમે H2Na વાપરી શકો ને LiAlH4 પણ વાપરી શકો. અને Cnના રિડક્શનમાં પણ બંને વાપરી શકાય. તો જો એ મુજબ તમે ચેક કરો તો તમારો આન્સર આ સેકન્ડ અને આ ફોર્થ બંને સાચા થઈ શકે છે. ક્વેશ્ચન નંબર 104. પ્રક્રિયા જે આપેલી છે એમાં નિપજ મળે છે એનું મોલર દર કેટલું થાય? તો પહેલાં પ્રક્રિયાને ચેક કરીએ. તો પહેલું જો SnHCl નાખવામાં આવે ને તો આ જે NO2 વાળો ભાગ છે એ NH2માં રૂપાંતરિત થાય. હવે એનું નાઇટ્રેશન કરીએ એટલે એ શું બની જાય? તો કે ડાયઝોનિયમ ક્ષાર બની જાય. એટલે અહીંયા બનશે N2+Cl-. હવે એની અંદર જો Cu2Cl2 ઉમેરીએ તો સીધો અહીંયા બની જાય ક્લોરોબેન્ઝિન. અને જો એમાં છે એ સોડિયમ મેટલ નાખીને ઇથર દ્વારા રિએક્શન થાય એટલે અહીંયા બનશે બાયફિનાઇલ રિંગવાળા સંયોજનો. અને આનું જો આણ્વીય દળ મેળવશો તો તમને મળશે 154 ગ્રામ પર મોલ. એટલે તમારો આન્સર છે 154 ગ્રામ પર મોલ. ક્વેશ્ચન નંબર 5. હિન્સબર્ગ પ્રક્રિયક સાથે કોણ પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન આપી શકે? પ્રક્રિયા આ પ્રાથમિક છે આપશે, આ પણ પ્રાથમિક આપશે, આ દ્વિતીયક આપશે, આ તૃતીયક નહીં આપે, અને આ આપેલો છે એ પણ તૃતીયક નહીં આપે. એટલે A, C અને E પ્રક્રિયા આપશે. એટલે આન્સર થશે ફોર્થ. ચલો એના પછી ક્વેશ્ચન નંબર 106. આ પ્રક્રિયા પૂર્ણ કરવી હોય તો નિપજ બ્રોમો ઉપર લાગે એના એવી મુખ્ય નિપજ કઈ બને? તો કે જો સીધું બ્રોમિનેશન કરશો ને તો ઓર્થો અને પેરા બધા સ્થાન ઉપર બ્રોમિન લાગશે. એટલે ઓપ્શન એ નીકળી ગયો. હવે જો એસિટાઇલેશન કરી અને પછી તમે બ્રોમિનેશન કરો તો શું થાય? તો કે પેરાવાળી મુખ્ય નિપજ મળે. એટલે આ ઓપ્શન પણ નીકળી ગયો. એસિટાઇલેશન કરી અને પછી તમે જો સલ્ફોનેશન કરવાની ટ્રાય કરો તો સલ્ફોનેશનની પ્રક્રિયા છે એકદમ ધીમી થશે. પછી Br2 નાખશો અને છેલ્લે NaOH નાખશો તો બી આ પ્રક્રિયા થશે નહીં. એટલે ઓપ્શન 4 પણ નીકળી ગયો. પહેલા ઓપ્શન શું કહે છે? તો કે ભાઈ સેકન્ડ ઓપ્શન બાકી રહ્યો H2SO4 નાખશો એટલે શું બનશે? તો કે ભાઈ સલ્ફાનિલિક એસિડ બનશે. એટલે અહીંયા આવશે તમારો NH2 અને અહીંયા આવશે SO3H. હવે તમે એસિટાઇલેશન કરો તો અહીંયા છે શું બની જશે? C ડબલ બોન્ડ O અને CH3. હવે તમે છે એ બ્રોમિનેશન કરશો તો આ એક જ સ્થાન બ્રોમિનવાળું ખાલી છે કે જ્યાં બ્રોમિન લાગી શકે. પેરાવાળું તો ઓલરેડી પેક છે. પછી એમાં જો H2O નાખીને ગરમ કરવામાં આવે તો શું થશે? તો કે H2O નાખીને ગરમ કરો એટલે આ જે ઉપરવાળો જે ભાગ છે એ સીધો એનિલિનમાં પાછો રૂપાંતરિત થશે. અને NaOH જો નાખવામાં આવે ને ગરમ કરશો એટલે આ નીચેવાળો ભાગ છે એ શું થઈ જશે? દૂર થઈ જશે. બરાબર છે. તો આ રીતે તમારો આન્સર છે એ કયો આવશે? તો કે સેકન્ડ આન્સર છે એ મુખ્ય નિપજ પ્રાપ્ત થશે. ચલો એના પછી ક્વેશ્ચન નંબર 107. સાચા વિધાનો ઓળખવાના છે. તો સાચા વિધાન કયા થાય છે આની અંદર? તો કે પહેલું, પ્રાથમિક એમાઇનની એસિડિક માધ્યમમાં NaNO2 સાથે પ્રક્રિયા કરવાથી તે ડાયઝોનિયમ ક્ષાર આપતો નથી. ખોટી વાત છે. ડાયઝોનિયમ ક્ષાર આપે પણ એ સ્થાયી હોતો નથી. એટલે પહેલું વાક્ય ખોટું છે. એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇનની CHCl3 સાથે પ્રક્રિયા કરી ઇથેનોલિક KOHની સાથે ગરમ કરતા કાર્બોઇલ એમાઇન બનાવે છે. કાર્બાઇલ એમાઇન મતલબ કાર્બાઇલ એમાઇન ટેસ્ટ આપે છે. આ આપે છે ભાઈ, બંને આપી શકે. એટલે બી સાચું છે. તો બી સાચું એવા ઓપ્શન કયા છે? એક ખોટું ને બી સાચું. એટલે આ બીજો ઓપ્શન ઉડી જાય અને આ ઓપ્શન ઉડી જાય. એટલે ઓપ્શન આપણી પાસે 1 અને 4 વધે છે. તો હવે સીધું શું જોવાનું રહે? તો કે ડી અને સી. ઈ જોવાની જરૂર પડશે નહીં. તો સી ચેક કરીએ. દ્વિતીયક અને તૃતીયક એમાઇન પણ કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે. તદ્દન ખોટી વાત છે ભાઈ. એટલે ઓપ્શન તમારો આ ફોર્થ એ ઉડી જાય. તો 107માં આન્સર શું હોય? તો બાકી તો કે ચેક કરીએ ડી. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એ હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. તો કે આ વાત સાચી છે. એટલે આન્સર તમારો ફર્સ્ટ. 108. ક્લોરોબેન્ઝીન શુષ્ક ઇથર અને Mg સાથે પ્રક્રિયા કરશો એટલે એમાંથી સીધું શું બનશે? તો કે એમાંથી સંયોજન કંઈક આ પ્રકારનું બનશે કે જેમાં અહીંયા આવી જશે MgCl. હવે આની પ્રક્રિયા જો CO2 સાથે કરવામાં આવે તો C ડબલ બોન્ડ O અને ડબલ બોન્ડ O. તો આમાં જે આ બેન્ઝીન રિંગવાળો કાર્બન છે એ સીધો કાર્બન સાથે અટેક કરશે. અહીંથી બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચી લેશે અને અહીંયા સીધું જોડાશે કંઈક આ ટાઈપનું
બેન્ઝીન રિંગ સાથે આવશે સી, એક બાજુ ડબલ બોન્ડ ઓ, એક બાજુ સિંગલ બોન્ડ ઓ, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે તો એની સાથે જોડાઈ જશે MgCl, એટલે અહીંયા જોડાશે MgCl. પછી એમાં H પ્લસ એટલે કે H3O પ્લસ નાખશો એટલે સીધું છે એ બેન્ઝોઇક એસિડ બનશે. સીધો શું બનશે? સી ડબલ બોન્ડ ઓ અને OH, બેન્ઝોઇક એસિડ. હવે તો કે બેન્ઝોઇક એસિડ બની ગયા પછી એની અંદર શું નાખવાની છે? તો કે NH3. તો NH3 શું કામ કરશે? તો કે NH3 છે એ આ બેન્ઝોઇક એસિડમાંથી OH ને હટાવી અને ત્યાં છે એ ખુદ NH2 જોડાશે, એટલે આમાંથી બનશે સી ડબલ બોન્ડ ઓ અને NH2. હવે આનું Br2 અને NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ થઈ ગઈ તમારી હોફમેન બ્રોમેમાઇડ, એટલે Br2 પ્લસ NaOH, એટલે સીધો આમાંથી બનશે એનિલિન. એટલે છેલ્લી નિપજ તમારી શું બનવાની છે? એનિલિન બનશે. હવે શું કીધું છે? 11.25 મિલીગ્રામ ક્લોરોબેન્ઝીન લીધેલું હોય તો એમાંથી બી છે એ કેટલો બની શકે? હવે અહીંયા તમારે શું લેવાનું છે? તો કે ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીનનું આણ્વીય દળ ગણશો તો કેટલું થશે? 4×5 = 60 ને 2 72. 72 પ્લસ ક્લોરિનનું છે કેટલું છે? 35.5 અને પ્લસ છે એમાં હાઇડ્રોજન કેટલા જોડાયેલા હશે? તો કે 5 હાઇડ્રોજન જોડાયેલા હશે. જો આનું આણ્વીય દળ ગણવામાં આવશે એટલે 5 દુ 10, એટલે આ થઈ જશે 40.5. 70 ને 40 એટલે થશે 7, 8, 9, 10, 11, એટલે 112.5 જેવાનો આન્સર થશે. 112.5 એનો મતલબ છે કે આ 112.5 ગ્રામ હોય. હવે અહીંયા જુઓ જી 11.25 મિલીગ્રામ છે. 11.25 મિલીગ્રામ એટલે અહીંયા તમે જોઈ શકો કે ભાઈ 11.25 ગુણ્યા 10⁻³ ગ્રામ અને ભાગ્યા એનું આણ્વીય દળ 112.5. તો આ જો તમે મેળવશો તો આનો આન્સર તમને કેટલો મળશે? તો કે જનરલી જોઈએ 11.25 ભાગ્યા 112.5 એટલે 0.1, એટલે અહીં આન્સર આવશે 10⁻⁴. આ બેનો ભાગાકાર કરશો એટલે આન્સર આવશે 0.1 ગુણ્યા 10⁻³ મોલ. તો પછી આ થઈ ગયા તમારા 10⁻⁴ મોલ. તો પછી ફાઇનલ પ્રોડક્ટ છે એ પણ કેટલી મળશે? 10⁻⁴ મોલ. હવે મોલને પાછો તમારે શેમાં ફેરવવો પડશે? તો કે એને તમારે ગ્રામમાં ફેરવવો પડશે. તો 10⁻⁴ મોલ છે એને તમે ગ્રામમાં ફેરવશો એટલે અહીંયા તમારો થશે 72 પ્લસ હાઇડ્રોજન 5 બેન્ઝિનિંગમાં અને 2 ઉપર, 5 ને 2 7 અને પ્લસ 14. તો 72 પ્લસ 7 પ્લસ 14 એટલે તમારો આન્સર મળશે 72 પ્લસ 7 પ્લસ 14, એટલે આન્સર આવશે 93. એટલે આને ગુણ્યા શું કરવું પડશે? 93. એટલે અહીંયા તમારો આન્સર શું આવી શકે? તો કે પાછળ છે એ કેટલો છે? 10⁻⁴ મિલીગ્રામ કીધો છે, એટલે અહીંયા તમારો પરફેક્ટ આન્સર આવી ગયો 93. હવે છે 93 × 10⁻⁻1 મિલીગ્રામ, આટલો તમારો આન્સર મળી જશે. ચલો એના પછી ક્વેશ્ચન નંબર 109. આ પેલું સંયોજન છે અહીંયા કમ્પ્લીટ હશે. SnHCl એટલે NH2 બનશે, NaNO2 અને પછી બીટા નેપ્થોલ અને NaOH નાખવામાં આવે. શું ક્વેશ્ચન પૂછ્યો છે? એઝોડાઈ કોણ આપશે? એઝોડાઈ કોણ આપશે? તો કે આ પેલું જ સીધું એઝોડાઈ આપી શકશે. બીજામાં? તો કે બીજામાં એઝોડાઈ બનવાના ચાન્સ છે નહીં. SO3H ને એ કોઈ દિવસ એઝોડાઈ આપશે નહીં. ચલો એના પછી ચેક કરીએ તો કે ત્રીજો ઓપ્શન એઝોડાઈ આપશે? તો કે ના આપી શકે, એમાં બી કોઈ પ્રક્રિયા થઈ શકે એવા ચાન્સ નથી. અને ચોથા ઓપ્શનમાં પણ એઝોડાઈ ના બની શકે CH3 ના લીધે. એટલે આપણો આન્સર પહેલો જ સીધો મળી ગયેલો છે. ક્વેશ્ચન નંબર 110. ધન કાર્બાઇલેમાઇન કસોટી કોણ આપે? પ્રાથમિક એમાઇન. તો કે પ્રાથમિક એમાઇનમાં કેટલા છે? તો કે આ પહેલો ઓપ્શન અને આ સી, બે જ પ્રાથમિક છે. એટલે અહીંયા તમારો આન્સર શું આવશે? AC. AC વાળો કયો આન્સર છે? તો કે થર્ડ. ક્વેશ્ચન નંબર 111. બેઝિકતાનો ઉતરતો ક્રમ. દાતા સમૂહ બેઝિકતા વધારે અને આકર્ષક ઘટાડે. આ છે +M અસર એટલે દાતા, આ છે -M અસર એટલે ખેંચવાવાળા. અહીંયા જુઓ જી તો કે અહીંયા છે બેન્ઝીન રિંગ, આ જે છે
એ લોકેલાઇઝ લોન પેર છે, એટલે એની તો સૌથી વધુ જ હોય બેઝિક પ્રબળતા. અહીંયા પણ લોકેલાઇઝ લોન પેર છે. લોકેલાઇઝ લોન પેરવાળા બે છે, એની બેઝિક પ્રબળતા વધુ હશે, ડી અને ઈ પહેલાં. પણ એમાં પણ સૌથી વધુ કોણ હશે તો કે ઈ વાળો. એટલે ઈ વાળો સૌથી પહેલાં, એનાથી ઓછો ડી, ઈ અને ડી એવા ઓપ્શન આપણી પાસે સેકન્ડ અને થર્ડ બંને છે. હવે તો કે ઉપરના જે ઓપ્શન છે એમાં તો કે એમાં પ્લસ એમ અસરવાળા સૌથી વધુ, એટલે પહેલાં આવશે બી. તો ઈ, ડી અને બી. ત્યારબાદ જેમાં ફાયદો અને નુકસાન એવું આ એ, એટલે એ, અને સૌથી છેલ્લે નુકસાનીવાળું સી. એટલે આન્સર થશે તમારો સેકન્ડ. ચલો ક્વેશ્ચન નંબર 112. નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બનતી નિપજ લખવાની છે. SnHCl એટલે અહીંયા સીધો બને NH2. પેરિડીન એસિટેલેશન એટલે અહીંયા બનશે સીધો ઉપર NH અને C ડબલ બોન્ડ OCH3. Br2 અને કાર્બોક્સિલિક એસિટિક એસિડ, તો Br2 એસિટિક એસિડ એટલે મેઇન નિપજ મળશે બ્રોમોવાળી. પછી NaOH ઉમેરવામાં આવે અથવા તો H+ ઉમેરવામાં આવે એટલે આ ભાગ આખો નીકળીને ત્યાં શું બની જશે NH2. એટલે આમાં નિપજ શું મળે છે પેરાબ્રોમો એનિલિનવાળી મુખ્ય નિપજ બનશે. તો ગોતો પેરાબ્રોમો એનિલિન, તો આપણો આન્સર છે ફર્સ્ટ. ક્વેશ્ચન 13. બેઝિકતાનો ક્રમ. તો કે અહીંયા તમે જોઈ શકો છો કે આ નાઇટ્રોજનની લોન પેર છે એ સસ્પેન્શનમાં છે કાર્બોનિલ સમૂહ સાથે. આની લોન પેર પણ સસ્પેન્શનમાં છે કાર્બોનિલ સમૂહ સાથે, અને આની લોન પેર છે એ પણ સસ્પેન્શનમાં છે કાર્બોનિલ સમૂહ સાથે. તો અહીંયા જે લોન પેર કાર્બોનિલ સમૂહ સાથે સસ્પેન્શનમાં બધી લોન પેરો હાજર જોવા મળે છે. તો હવે આમાં કઈ રીતે જોવાનું છે તો કે આ લોન પેર સસ્પેન્શનમાં તો છે, પણ એ સિવાય આ પહેલામાં જોઈ શકો છો કે બીજો આ બધા જે આ નાઇટ્રોજન સાથે ગ્રુપ લાગેલા છે એ બધા ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે આ બાજુથી. ત્યારે આમાં છે ને આ ઓપ્શન ક્યુમાં, તો ક્યુમાં શું છે તો કે અહીંયા સાથે સાથે છે નાઇટ્રોજનની લોન પેર સસ્પેન્શનમાં છે, અને આ જે સમૂહ છે એની માઇનસ આ ઇફેક્ટ હોવાના લીધે તો કે એની બેઝિક પ્રબળતા કેવી થાય છે ઓછી. અને પીમાં તો કે પીમાં છે એની બેઝિક પ્રબળતા છે આ ક્યુ છે અને પીની વાત કરીએ તો અહીંયા આની માઇનસ આ ઇફેક્ટ હોય, પ્લસ જ્યારે નાઇટ્રોજનની લોન પેર સસ્પેન્શન કરે છે તો સાથે સાથે છે આવાળો ભાગ પણ સસ્પેન્શન કરી શકે ખરા, અને સસ્પેન્શન કરી શકે એના લીધે નાઇટ્રોજનની લોન પેરની સસ્પેન્શન ભાગ છે એ ઓછો થઈ જશે. એટલે આના પછી આવશે ક્યુ. સૌથી વધુ કોણ થશે તો કે આર, એના પછી કોણ આવશે તો કે ક્યુ, અને સૌથી છેલ્લે કોણ આવશે તો કે પી. એટલે અહીંયા તમારો આન્સર શું આવશે તો કે ફોર્થ. ત્યારબાદ આપશે 114 નંબરના ક્વેશ્ચનની વાત કરીએ. કોની અંદર 3, 4, 5 ટ્રાયબ્રોમો એનિલિન આપવામાં પરિણમશે તે જણાવો. 2, 4, 5 છે. તો પહેલાં સીધું છે આમાં Br2 એસિટિક એસિડ નાખીએ તો મેટા સ્થાન ઉપર એક જગ્યાએ છે Br લાગે, બીજે ક્યાંય લાગી શકે નહીં, એટલે આ ઓપ્શન એમને નીકળી જાય. બ્રોમિનેશન સીધું કરો તો એક જ જગ્યાએ બ્રોમિન જોડાય, પછી તમે આ NH3 સાથે પ્રક્રિયા કરો તો કોઈ પ્રક્રિયા થતી નથી, આ ઓપ્શન બી નીકળી ગયો. જો તમે સીધું બ્રોમિન વોટર સાથે પ્રક્રિયા કરો છો તો તમારું આ એક જગ્યા અહીંયા, એક આ અને એક આ સ્થાન ઓર્થો અને પેરા બધા સ્થાન ઉપર બ્રોમિન લાગે છે. પણ આ થશે તમારો 2, 4, 6, અને આપણે ક્વેશ્ચનમાં પૂછ્યો છે 3, 4, 5, એટલે આ ઓપ્શન પણ નીકળી જાય હોય તો એક જ ઓપ્શન. આમાં શું થશે તો કે Br2 એક્સેસ માત્રામાં નાખવામાં આવે એટલે શું થશે તો કે પહેલું પહેલો ભાગ શું બનશે NO2 ને અહીંયા NH2 છે, તો NH2 ની બંને પોઝિશન ઉપર Br જોડાશે. પછી એની અંદર શું નાખીએ છીએ તો કે NaNO2 HCl અને CuBr, એટલે NaNO2 HCl અને CuBr નાખશો એટલે સીધો આ NH2 નીકળી અને સીધો ત્યાં Br જોડાઈ જશે. એટલે તમે જોઈ શકો કે ભાઈ આમાં છે એ શું બનશે તો કે અહીંયા NO2, અહીંયા ઓલરેડી Br, અહીંયા Br હતો, અને આ NH2 ને પણ શેમાં સીધો રૂપાંતરિત કરી દીધો Br માં. હવે એની અંદર Sn+HCl નાખશો તો Sn+HCl આ NO2 ને રૂપાંતરિત કરશે NH2માં, અને આ નિપજ તમારી શું કહેવાશે તો કે અહીંયાથી નંબર આપો એટલે 1, 2, 3, 4 અને 5, 3, 4, 5 ટ્રાયબ્રોમો એનિલિન બનશે. એટલે આન્સર તમારો થશે આ થર્ડ. ક્વેશ્ચન 115. આપેલી પ્રક્રિયામાં ડાયનાઇટ્રોબેન્ઝીન આપે છે. નાઇટ્રેશન નાઇટ્રોબેન્ઝીનમાંથી મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન, તો મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન તમે ગણો તો કંઈક આવું સંયોજન બનશે. બરાબર છે. એના કેટલા ગ્રામ મળે છે તો કે 4.2 ગ્રામ મળે છે.
તો અહીંયા તમારો છે એ નાઇટ્રોબેન્ઝિન કેટલા ગ્રામ હોય તો કે ભાઈ આના મોલ ગોતી લ્યો, બરાબર છે, આના મોલ ગોતી લેશો એટલા જ મોલ છે તમારા કોના હશે તો કે નાઇટ્રોબેન્ઝિનના મોલ એટલા જ લીધેલા હશે. અને અહીંયા તમે જો ચેક કરશો તો તમારો નાઇટ્રોબેન્ઝિનનો આન્સર છે તમને મળશે 3 ગ્રામ. નાઇટ્રોબેન્ઝિન કેટલો લીધેલો હશે 3 ગ્રામ, બરાબર છે. ચલો ત્યારબાદ આપણે જોઈએ 116. બેઝિક માટે જલીય દ્રાવણ ઉપર બેઝિક પ્રકૃતિ સાચો ક્રમ શું થાય તો કે જો અહીંયા તમને ઇથાઇલ ગ્રુપ જોવા મળી રહ્યું છે તો ઇથાઇલ ગ્રુપમાં આપણે ખ્યાલ જ છે કે ભાઈ સેકન્ડરી સૌથી પહેલાં, એનાથી ઓછો કયો આવશે તો કે ટર્શરી, અને સૌથી ઓછો કયો આવશે પ્રાઇમરી. તો આવો ઓપ્શન કયો છે કે એમાં સેકન્ડરી સૌથી વધુ હોય તો કે અહીંયા રહ્યો સેકન્ડરી, પછી અહીંયા શું આવ્યું સીધું પ્રાઇમરી, તો આ ઓપ્શન નીકળી ગયો. પછી આમાં શું છે સૌથી વધુ ટર્શરી કીધો તો આ ઓપ્શન એ નીકળી ગયો. આમાં શું છે સેકન્ડરી સૌથી વધુ ને પછી અહીંયા શું આવ્યો પ્રાઇમરી, તો આ ઓપ્શન પણ નીકળી ગયો. અહીંયા ચેક કરો તો સેકન્ડરી સૌથી વધુ, એનાથી ટર્શરી, એનાથી પ્રાઇમરી, પછી એમોનિયા, પછી આ NH2 હવે NH2 સૌથી પાછળ શા માટે થયું તો કે NH2ની સાથે NH2 જોડાયેલ છે તો NH2 સમૂહની માઇનસ આ ઇફેક્ટ હોય, જેના લીધે છે એ લોન પેર છે એને ખેંચશે એટલે બેઝિક પ્રબળતા ઓછી થશે. એટલે તમારો આન્સર થશે 4th. લાસ્ટ ક્વેશ્ચન. જ્યારે સલ્ફોનિલિક એસિડના સાંદ્ર દ્રાવણ અને એક નેપ્થાઇલ એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરાય, સલ્ફાનિલિક એસિડ એટલે કંઈક આવું સંયોજન NH2 અને SO3H. આની પ્રક્રિયા 1 નેપ્થાઇલ એમાઇનની નાઇટ્રસ એસિડ, એટલે ખરેખર કહેવાનો ક્વેશ્ચન એવો છે કે આની પહેલાં નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો. નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરશો એટલે શું બનશે એમાંથી ડાયઝોનિયમ ક્ષાર, અને અહીંયા શું આવશે SO3H. હવે આની પ્રક્રિયા 1 નેપ્થાઇલ એમાઇન એટલે નેપ્થેલિન, આલ્ફા નેપ્થેલિન સાથે કરવામાં આવે, આવા પ્રકારનું સંયોજન કંઈક હોય, આની સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો મળતી નિપજ છે એ 0.1 મોલનું દળ ધરાવે છે. તો આનામાંથી મળતી નિપજ શું બને છે તો કે આમાંથી મળતી નિપજ કંઈક આ પ્રકારની હશે કે જેમાં અહીંયા શું હશે SO3H, અહીંયા છે એ નાઇટ્રોજન, ડબલ બોન્ડ નાઇટ્રોજન, અને અહીંયા છે એ નેપ્થેલિનવાળો ભાગ છે જોડાયેલો જોવા મળશે. અહીંયા આવશે NH2 અને અહીંયા આવશે તમારી બીજી બેન્ઝિન રિંગ. જો આનું તમે આણ્વીય દળ મેળવશો તો આણ્વીય દળ તમને મળશે 327 ગ્રામ પર મોલ. 327 ગ્રામ પર મોલ આનું આણ્વીય દળ મળશે. હવે તમને શું કીધું 0.1 મોલરનું દળ, તો 0.1 ગુણ્યા 327 કરશો એટલે આન્સર આવશે 32.7 ગ્રામ. 32.7 ગ્રામ એટલે અહીંયા ઓપ્શનમાં તમને દેખાય છે નિયર અબાઉટ આન્સર કેટલો હોઈ શકે તો કે 33, એટલે અહીંયા આન્સર આવશે તમારો